નહીં સમજવામાં નહીં રાખતા કચાસ. હજી એક વખત જય બોલાવો. બોલીએ સદગુરુદેવની જય. જન્મ જયંતિ અને પ્રાગટ્ય દિવસ ખુલાસો થઈ ગયો. પ્રગટ થવું એ ઈશ્વરના જે શાશ્વત નિયમો છે એમાં એવું નથી આવતું કે કોઈ પણ બાળક છે એ ખડામાંથી નીકળે, આકાશમાંથી આવે, પૃથ્વીના પેટાળમાંથી આવે, જેવી રીતે સીતા ઘડામાંથી આવી. રામનો જન્મ કેવી રીતે થયો? રામનો જન્મ ખીર ખાવાથી થયો. એ પણ પ્રકૃતિના વિધાનમાં એવું આવતું નથી કે ખીર મુખેથી ખવાય છે અને એ આપણી જઠરાની અંદર જાય છે. એટલે પ્રકૃતિનું એવું વિધાન નથી, એવા નિયમ નથી. એટલે આપણે શાશ્વત નિયમોને પહેલા સદગુરુએ આપણને સમજાવ્યું છે. અને આવું જ્યારે એમને સાચું કીધું છે ને, ત્યારે લોકોએ એમના ઉપર પથરાનો વરસાદ કર્યો છે. એટલે એમને ઉલ્લેખ કર્યો છે કબીર સાહેબે કે સાચ કહું તો મારંદ આવે, જૂઠે જગપતિયાના, સંતો દેખત જગબોરાના. હું જ્યારે સાચું કહું છું ને, તમે અખતરો કરી જોઈજો. કોઈને કહેજો સાચું કહેજો, તમારા ઉપર ક્રોધાયમાન થઈ જાય છે. આવું હોય, આખું જગત આ બાજુ હાલે છે અને તમે આમ હાલો છો. પણ સત્યમાં ક્યારે બહુમતી હોય નહીં. અસત્ય હોય ને અહીંયા બહુમતી હોય. એટલે સાચ કીધું તો આવા મહાપુરુષને પણ પથરાનો વરસાદ સહન કરવો પડ્યો છે. પણ સટા નિડર બની અને કાશી જે વિદ્વાનોની નગરી છે, બધા ધર્મના જ્યાં અખાડાઓ છે, અને અહીંયા કણે નાની ઉંમરની અંદર, વિદ્વતાને માટે કોઈ ઉંમરની જરૂર નથી હોતી. જ્ઞાન ગમે એ ઉંમરે થઈ શકે. પણ અત્યારે પ્રચલન કેવું છે કે 60 વર્ષ થયા, નિવૃત્ત થયા, હવે હાથમાં માળા લઈ અને ભગવાનનું નામ બેઠા બેઠા લઈશું તો કાન વયા જાય, આંખું વહી જાય, પગ વયા જાય, બોલવામાં જીભ લથડિયા ખાવા માંડે. પછી તું શું કર? કરવાનો જે સમય હતો એ વ્યર્થની અંદર ગુમાવી દીધો. એટલે સાહેબ કહે છે કે સાચ કહું તો મારંદ આવે. આ એનો અનુભવ બોલે છે. જૂઠે જગપતિયાના, આ આખું જે જગત છે એ જૂઠની અંદર ભરેલું છે. જૂઠાની સાથે જૂઠા વધારે ભરે, સાચાની સાથે જૂઠો ક્યારે નહીં હાલે. જૂઠાની ભેગા જ જૂઠા હાલે. એ જૂઠો એ સાચવાળા આગળ આવે ને એટલે એ ટકશે નહીં. એમ સાચવાળો જે માણસ છે એ જૂઠવાળા ભેગો પાછો હાલશે નહીં. બેયની વિરુદ્ધાભાસ છે, બે અલગ જ રહે છે. એટલે મહાપુરુષો આ જગતમાં આવ્યા ત્યારે ભીડ નથી થઈ. આ ખોટા આવ્યા ને એટલે ભીડ થઈ, જથ્થો કર્યો મોટો. કથામાં જાવ તો 2 લાખ 5 લાખ માણો કથા સાંભળે. તો અખા ભગતને કથા સાંભળતા સાંભળતા 53 વર્ષ થઈ ગયા. તો એને એનો અનુભવ કીધો કે હવે તો આય સાંભળવું ગમતું નથી. કાંઈ એકને તમે અહીંયા આવો અને દર પૂર્ણે એકને એક વાત કરી તો તમને કંટાળો આવે કે ન આવે? એમ એટલે કંટાળો આવ્યો કે આ કથા સાંભળી સાંભળી તો કાન થાકી ગયા. પણ આ બ્રહ્મનું જે જ્ઞાન છે ને એ થયું નહીં. હવે બ્રહ્મ જ્ઞાન વિશે સદગુરુ કબીર સાહેબનું શું કહેવાનું છે? બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્મને શ્રેષ્ઠ માનેલ છે. વાત જીવ ઉપર વાત કરી છે, પણ વ્યાપકતા જે છે કે વ્યાપક અણુ એ અણુની અંદર બ્રહ્મ રિયેલો છે, એ માન્યતા ગલત છે. કેમ કે જો અણુ ને અણુની અંદર રિયેલા હોય ઈશ્વર પરમાત્મા જે કઈ તે, તો આ દિવાલની પાછળ શું થાય છે એની તો આપણને ખબર નથી.
અણુ ને અણુની અંદર જો હોય તો આપણું જે બાથરૂમ છે, આપણું જે લેટ્રિન સંડાસ છે, ત્યાં પણ બ્રહ્મ ભરપૂર હોય ને, તો પછી રસોઈ ઘરમાં, તો પછી આપણે જમવા ક્યાં બેસીશું? એટલે વિવેકની જરૂર છે. અહીંયા વિવેક કર્યો છે, સદગુરુ કબીર સાહેબે વિવેક કર્યો છે. અને જે બંદગીની વાત કરી છે ને, કે કર બંદગી વિવેક કી, વિવેક શેનો થયો છે? ખરેખર આ દુનિયાનો બનાવવા વાળો છે કોણ? સત્યનાથ. અને એને જે કાંઈ સર્જન આને કર્યું છે એ આપણી નજરની સામે પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ. એમાં અનુમાન નથી. 4 મુદ્દા ઉપર સદગુરુ કબીર સાહેબે ચોકડી મારી દીધી છે. એક અનુમાન, એક ભાસ, એક અધ્યાસ અને એક કલ્પના. કલ્પનાની વાણી ઉપર ચોકડી મારી, ભાસ ઉપર ચોકડી મારી દીધી. ભાસ થયો છે, અધ્યાસ લાગી ગયો છે અને માની લીધું છે, અનુમાન કર્યું અને માની લીધું છે, આના પર ચોકડી મારી દીધી. આ 4 મુદ્દાને કાઢી નાખો. ભાસ, અધ્યાસ, અનુમાન અને કલ્પના. પ્રમાણ કયું સત્ય રહે? જે પ્રત્યક્ષ છે. આ જે પ્રત્યક્ષ પ્રમાણ છે એ માન્ય રહે તો વિશ્વની અંદર બાળકનો જે જન્મ થાય છે એ માતા પિતાના રજ બીજથી માતાના ઉદરમાં બાળક આવે છે. અને અહીંયાથી જ્યાં સે હિન્દુ આવ્યા, ત્યાંથી મુસલમાન, ત્યાંથી યહૂદી, પારસી, ત્યાંથી ક્રિસ્તાન, જાત પડી ગઈ જુદી પણ જણનારી હવને અરખા જણે છે. જો આ એનો નિચોડ છે, અનુભવ. જ્યાંથી બાળક આવે છે ત્યાંથી બધા ત્યાંથી જ આવે. કોઈ આકાશમાંથી નો આવે, કોઈ પાતાળમાંથી નો આવે, કોઈ ઘડામાંથી નો પ્રગટ થાય. 60,000 દીકરા સગર રાજાને, આ શાસ્ત્રોમાં લખેલું, સગર રાજાને 60,000 દીકરા. 60,000 તો એક બેન કેટલા બાળકોને જન્મ આપે? તો 60,000 કેમ થયા? તો કે તુંબડું હતું ને, તુંબડાને તોડ્યું અને એમાંથી એક જીવડું લીધું અને ઘડામાં નાખ્યું. ઘીનો ભરેલો ઘડો હતો એમાં નાખ્યું અને બાળક થઈ નાખ્યું, બીજું નાખ્યું. અત્યારે તમને આવું માનવામાં આવે છે આ વાત? મને તો લખ્યું, તો એને લખ્યું, એ લખવાવાળાને એને ખબર હતી કે આ વાયલા જે અમુક છે ને માનવાવાળા, એ બુદ્ધિ વગરના છે. એ માની લેવાના છે કે 60,000 થયા સગર રાજાને. અને સગર રાજાએ ધ્યાન કર્યું શેના માટે? ગંગાને ઉતારવા માટે. આકાશમાં ગંગા હતી. ખરેખર અત્યારે જોવો તો ગંગા ક્યાં છે? ગંગા હિમાલયમાંથી આવે છે, ગંગોત્રીથી આવે છે. અને એ વરસાદનું જ પાણી છે. હિમાલયના પહાડોમાં થઈને આવી આ ગંગા છે. આકાશમાંથી ગંગા વરસાદ રૂપે જે આવે છે ને, એ અમૃતની ગંગા છે. જે વરસાદ આવે છે ને, એ અમૃતની ગંગા છે. બધી નદીઓમાં એ પાણી જાય છે અને એ પાણી અમૃત છે. હવે આ ગંગા નીકળી હરિદ્વાર થઈ અને બંગાળના ઉપસાગરને મળી ગઈ. અને આ ગંગાની અંદર પાપ ધોવા માટે લોકો જાય છે. અને એટલે એને પાપ નાશીની કીધી. હવે ખરેખર મહાપુરુષો આ ગંગાની વાત નથી કરતા. મહાપુરુષો કહે છે કે ગંગામાં આપણે સ્નાન કરીને તો પાપ ધોવાઈ જાય. પણ કઈ ગંગા? એટલે એમને કહે છે કે આ મનરૂપી જે હિમાલય છે, મનરૂપી હિમાલયની અંદરથી જ્ઞાનરૂપી જે ગંગા પ્રગટ થાય છે. જેમ આપણે શિવનું ચિત્ર જોઈએ છે, શંકરનું, તો એના માથા ઉપરથી ગંગાની ધારા વહી રહી છે. એમ દરેકની અંદર આ ગંગા રિયલી છે. પણ એને પ્રગટ જે કરવી ને, એ જ્યારે શિવ સ્વરૂપ બને છે ને, ત્યારે એની અંદરથી ગંગાનું પ્રાગટ્ય થાય છે. શિવ સ્વરૂપ બનવું પડે, કલ્યાણ સ્વરૂપ બનવું પડે. આ મહાપુરુષો કલ્યાણ રૂપ બન્યા છે. જગતના હિતને કારણે, જગતનું હિત કરવા માટે, જગતને સત્ય સમજાવવા માટે આવ્યા છે. એટલે એને આ ગંગાના પ્રવાહની વાત કરી છે.
અને આ ગંગાની અંદર આપણે બધા ડૂબકી મારી રહ્યા છે અત્યારે. જેનાથી જેટલી સમજાય છે એટલું આમાં લે છે અને પછી આનું ચિંતન અને મનન કરતું રહેવાનું. સાંભળી લીધા પછી પતી જતું નથી પાછું. કારણ કે આપણે તો 1 કલાક વાર સાંભળશું, 2 કલાક જ સાંભળીએ. કથામાં જાય તો 4 કલાક સાંભળીએ. તો 4 કલાક સાંભળી લીધા પછી જો આપણને જે પરમ સત્તા છે એનું જ્ઞાન થઈ જાય તો એવું નથી. એને જ્યારે સતત આપણે આપણા ચિંતનની અંદર રાખીશું ત્યારે એક જ વસ્તુ કે એક પથ્થર હોય, અહીંયા એક રસો છે ને, એ વારંવાર જ્યારે ઘસાય ત્યારે અહીંયા પણ ઘસોટી પડી જાય છે. એક સૂતરનો રસો હોય ને, એ પથ્થરની સાથે ઘસાતા અહીંયા પણ ઘસોટીને લીટો પડી જાય છે. તો સતત આ મન છે ને, જેના ઉપર ચિંતન કરતું રહીએ ને, એ એવો બની જાય. આ એક નિયમ છે. એટલે આપણે પણ એવું જ કરવાનું છે. આ સત્સંગ છે ને, વાસ્તવિકતાનું જે જ્ઞાન છે, હકીકત સત્યનું જે જ્ઞાન છે, એ બહુ ઓછા પુરુષો આપતા હોય છે. કેમ કે એમાં ભીડ નથી, પછી સાંભળનાર લોકો ઓછા છે. કારણ કે પ્રથમ વિસ્ફોટ થાય છે. સત્યનું તમે જ્યારે આરંભ કરો એટલે વિસ્ફોટ થાય. કેમ કે એમ કહો કે ભાઈ આ ઘડામાંથી સીતા લોહીનું ટીપું ટીપું નાખી અને જનક રાજાની નગરી જે હતી અને અહીંયા કણે દાટી દીધો ઘડો, અને જનક રાજા હળ હલાવતા હતા ને એમાંથી ઘડાનું ઠેબું લાગ્યું અને ઓલો હળનું ઠેબું લાગ્યું અને ઘડો નીકળ્યો ને એમાંથી સીતા નીકળી. તો ઈ રામાયણમાં લખેલું છે એ માની લઈ છે. પણ તમે એમ કહો કે એવું કોઈ દી બને નહીં તો એ તમારી પાસે ઊભો નહીં રહે. આવું કાંઈ હોય? આ રામાયણની અંદર લખેલું છે. રામાયણમાં ખોટું લખ્યું છે તો આ સગર રાજાને 60,000 હતા, એ શું સાચું લખ્યું છે? આનો વિવેક તો થવો જોઈએ ને. એટલે આ બંદગી વિવેકની છે. આ ભેખ તો કાયામાં ફરે છે લઈને, પણ ક્યાં વિવેક? એટલે વિવેકની બંદગી કરવાનું કીધું. કર બંદગી વિવેક की ભેખ તરે સત કોઈ, 100 બંદગી ભાઈ જાન દે. શબ્દનો વિવેક. આ મહાપુરુષોએ શબ્દનો વિવેક કર્યો છે. શબ્દમાં ઘણો અંતર છે. એક શબ્દ ઘાવ કરે છે અને એક શબ્દ ઘાને રૂજાવી નાખે છે. બે શબ્દ જ છે. એક શબ્દ વિવેકનો શબ્દ આવે છે તો આપણને ઈશ્વર શું છે ને એની આપણને પરખ થવા માંડે છે. અને એક શબ્દ અવિવેકનો આવે છે તો માણસને નરકાગારની અંદર લઈ જાય છે, અંધકારની અંદર લઈ જાય છે. તો પ્રકાશની તો જરૂર છે. શબ્દ પ્રકાશિત કરે છે. આ શબ્દ પ્રકાશિત કરે છે. જો આ શબ્દની અંદર પણ એક તાકાત રહેલી છે. પણ શબ્દ છે એ આપણા દ્વારા છે, આપણે શબ્દ દ્વારા નથી. શબ્દ આપણાથી છે, આપણે શબ્દ દ્વારા નથી. એટલે પછી સાહેબે આ ઘણું બધું કીધા પછી એક સાખી એમ પણ કીધી છે કે નાભાજી મહારાજે કીધી છે, કબીર સાહેબ વિશે જ કીધું છે કે બાની અરબો ખરબ હૈ, ગ્રંથ કોટી હજાર, પણ કરતા પુરુષ કબીર હૈ ના બાકી આ વિચાર. અરબો ખરબ વાણી છે, પણ કરતા પુરુષની જ્યારે ખબર કરી કે આમાં કરતા પુરુષ છે ત્યારે કબીર એક કરતા પુરુષ છે. પણ આ દેહધારી જે આ કબીર દેખાય છે ને એ નહીં, પણ જે આની અંદર રિયલ છે ને, આ ઘટમાં જે વસી રહેલો છે ને એ કબીર છે. કક્કા કેવલી બ્રહ્મ है, बब्बा बीज शरीर, रना सब घट में रम रहा था का नाम कबीर. આ કબીર સાહેબનું શરીર થયું હતું 628 વર્ષ પહેલા, અને મગરની અંદર જે પોતાનું શરીર છોડ્યું છે એ છેલ્લે શ્વાસે પણ હિન્દુ અને મુસલમાનનો ઝઘડો મટાવવા માટે મગર ગયા છે. કારણ કે હિન્દુ એમ કહેતા હતા, હિન્દુ કહે મોય રામ પ્યારા, મુસલમાન રહી માના,
आपस में दो लड़ी मुए भेद काहू ने नहीं जाना। આ બેયના ઝઘડા મટાવવા માટે આજે પણ મગરની અંદર એક મજાર છે, મુસલમાનની દરગાહ છે અને એક સમાધિ સ્થાન છે. બે જગ્યાએ પૂજાય છે. એક દરગાહની પૂજા કરે છે અને એક સમાધિની પૂજા કરે છે. આવું ભારત વર્ષની અંદર પ્રથમ આ એક સંત છે કે જેને હિન્દુ અને મુસલમાન બે પૂજે છે, બે માને છે. ભલે સમય ઘણો બધો થઈ ગયો છે એટલે મારી વાણીને વિરામ આપું છું. થોડામાં ઘણું ગાગર ને હોય ને એમાં આપણે આખો સાગર હમાવી દેવો તો આખો સાગર હમાઈ જાય. એ વક્ષતીય ઋષિ છે ને એ એક લોટામાં આખો સાગર દરિયો પી ગયા કે એ કઈ લોટામાં દરિયો ન આખો દરિયામાં એક લોટો ભરીને આખો દરિયો ન પીવાય જાય, પણ એની સમજ છે. તો બધાને અહીંથી ફળાર ને આ જે કઈ લાવ્યા છે એ પ્રસાદ લઈને જવાનું છે. હવે આપણે ત્યાં પ્રસાદ આવે એટલી વારમાં આરતી બોલી નાખીએ.